બધા મજામાં જશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો ત્યારે આ રનિંગ બ્લોગની અંદર હું તમને બતાવું છું કે આજે હું જાઉં છું બહાર, અને ક્યાં જાઉં છું એ હું તમને બતાવું કે જે વ્યક્તિ વિશેષ ન કહી શકાય એ પ્રભુનું આગમન કરવા માટે જાઉં છું કે જે પ્રભુ મારાથી 14 વર્ષ 13 થી 14 વર્ષ મારાથી વિખૂટા પડી ગયા હતા, એ પ્રભુનું હું અત્યારે આગમન કરવા જાઉં છું અને એમની પધરામણી કરીશ। કઈ રીતે પધરામણી કરી છે હું તમને બધું જ આગળ બતાવતી જઈશ। ચાલો ત્યારે હું અત્યારે જાઉં છું, બહુ ટાઈમ વેસ્ટ નહીં કરું। અત્યારે જ વાગી ગયા છે 10:30 વાગી ગયા છે। ઓલરેડી એટલું બધું મોડું થઈ જ ગયું છે, 14 વર્ષ લેટ થઈ ગયા પધરામણી કરતા કરતા। આજ ફાઇનલી એ દિવસ આવી ગયો કે હું એમની પધરામણી કરું છું, તો હું દેખાડીશ તમને આગળ કે હું કઈ રીતે પધરામણી કરું છું। ચાલો અમે બધા જ એક્સાઇટેડ છીએ, ખૂબ જ એક્સાઇટેડ છીએ। મારા ઠાકોરજી તો એટલા ખુશ છે ને, જો એમને સથવારો કરાવવા વાળું કોઈક આવે છે। ચાલો અમે આગળ શું કરીએ છીએ હું તમને આગળ બતાવતી જઈશ। ચાલો અત્યારે જય શ્રી કૃષ્ણ। હાલો હું ઠાકોરજીને લેવા જાઉં છું કે ફાઇનલી એ દિવસ આવી ગયો જેની રાહ જોતી હતી, ઘણા સમયથી રાહ જોતી હતી, એ સમય આજે આવી ગયો। મારા ઠાકોરજી મારા ઘરે પાછા આવી ગયા, જેને મેં 14 વર્ષ પહેલા છોડી દીધા હતા। એ ઠાકોરજીનું આગમન હું આજે ખૂબ પ્રેમથી અને ભાવથી કરું છું। જ્યાં આગળ મેં ઠાકોરજીને પધરાવ્યા હતા ત્યાં આગળ હું લેવા ગઈ હતી, ત્યાં આગળ પણ ઘણી બધી આગતા સ્વાગતા થઈ અમારી પણ એ હું દેખાડી ન શકી। ચાલો અત્યારે હું ઠાકોરજીની આગતા સ્વાગતા કરું છું એને, જો ધાનુબેન એમના વધામણા કરે છે એને। ચાલો ધાનુબેને સરસ મજાના ઠાકોરજીના સ્વાગત કર્યા, અને દિશાએ ઘરની અંદર એટલી સરસ મજાની સજાવટ કરી રાખી હતી જેની તો મેં ધારણા પણ નહોતી કરી। સાથે સાથે મારા જેઠાણી પણ છે, મેં મારા જેઠાણીને કીધું હતું આજે ઓચિંતાનું જ્યાં આગળ મેં ઠાકોરજીને પધરાવ્યા હતા ને ત્યાંથી ફોન આવ્યો કે સ્મિતાબેન તમારે તમારા ઠાકોરજીને જોઈતા હોય તો તમે લઈ જાઓ, તમારા ઠાકોરજીની પધરામણી અમારા ઘરે થઈ ગઈ છે તો તમે આવીને તમારા ઠાકોરજીને તમારા ઘરે પધરાવી જાઓ। તો ચાલો એ ઘણી બધી મોટી વાત છે, પણ હું ટૂંકમાં સમજાવું કે આજ મારા ઠાકોરજી મારા ઘરે પાછા આવી ગયા છે ને, જે 14 વર્ષથી રાહ જોતી હતી એ દિવસ ફાઇનલી આજે આવી ગયો છે। જો ઓલરેડી મારી પાસે એક મારા ઠાકોરજી તો છે જ, તે શ્યામ છે જ, તે ગોપાલ આજ આવી ગયા। આજ ગોપાલનું નામ ઘણા વર્ષો પહેલા મેં પાડ્યું હતું હે ને, તો એ ગોપાલ મારાથી વિખૂટા પડી ગયા હતા, એટલા માટે મેં આજે નવા ઠાકોરજી પધરાવ્યા હતા ને એનું નામ મેં ગોપાલ પાડ્યું હતું। અને મેં ગોપાલને જ કીધું હતું કે તમારે જ મારા પેલા ઠાકોરજીને લઈ આવવાના છે એટલે ફાઇનલી જો એ ઠાકોરજી પણ આવી ગયા છે। એટલે આ તો ગોપાલ છે જ તે, બાકી ઘરમાં છે એનું નામ આપણે શ્યામ પાડીશું। અને કારણ કે જો આપણે વાતો કરવી હોય ને તો નામ રાખવા ખૂબ જરૂરી થઈ જાય। જો ધાનુબેન આરતી ઉતારે છે, મારી ધાનુને ખબર નથી પડતી કે સીધી આરતી કઈ કહેવાય અને ઊંધી આરતી કઈ કહેવાય હે ને, એ તો બાળક છે, ભાવના ભૂખ્યા છે ભગવાન, અને ભગવાન દિલનો ભાવ જુએ છે। ધાનુબેન એટલું સરસ મજાનું સ્વાગત કરે છે ને ઠાકોરજીનું, એ જોઈને જ ઠાકોરજી ખૂબ જ ખુશ થઈ ગયા। અને સવારના પરમાં જ્યારથી ફોન આવ્યો ને મેં મારી જેઠાણીને ફોન કર્યો, મેં કીધું ચાલો આવું છે તમારે મારી સાથે, તો એ તરત જ તૈયાર થઈ ગયા, કારણ કે એમ બધા એક્સાઇટેડ જ હતા કે ઠાકોરજી પાછા ઘરે આવે છે એને। ચાલો જુઓ કેટલા સુંદર લાગે છે મારા ઠાકોરજી। અત્યારે તો અમે અત્યાર સુધી ઘરના સભ્યો 6 હતા, ઠાકોરજી થઈને 7 થઈ ગયા, અને આજથી અમે 8 સભ્ય થઈ ગયા। અમારો પરિવાર એટલો મોટો થઈ ગયો છે ને કે વાત પૂછો દિવસે ને દાડે અમારો પરિવાર મોટો ને મોટો થતો જાય છે। ચલો ઠાકોરજીની પધરામણી કરીને ખૂબ સરસ મજાનું આરતી કરી અને એકદમ સરસ મજાના વધામણા કર્યા ઠાકોરજીના, અને આવીને ઘરે બધી જ તૈયારી કરી રાખી હતી દિશાબેને હે ને, અને ચરણામૃત ને બધું તો પંચામૃત ને એ બધું તો તૈયાર કરીને જ હું ગઈ હતી। તો ચાલો એને પંચામૃતની અંદર જેટલી સામગ્રી હોય 5 વસ્તુ હોય, 5 વસ્તુથી ઠાકોરજીનું સ્નાન કરાવ્યું,
ચોખ્ખા પાણીથી પણ સ્નાન કરાવ્યું અને ચાલો એકદમ સરસ મજાના ઠાકોરજી જુઓ ને રૂડા રૂપાળા થઈ ગયા છે, એકદમ મસ્ત થઈ ગયા છે. ચાલો ઠાકોરજીના જે માપના જે વસ્ત્ર હોય એ તો હજી છે નહીં, કારણ કે જે શ્યામના વાઘા છે એ જ ઠાકોરજીના અત્યારે ગોપાલના વાઘા છે. તો શ્યામના એક સરસ મજાનું કોરું વસ્ત્ર પડ્યું હતું, તો મેં એ ગોપાલને ધરાવી દીધું છે અત્યારે. જો દિશા પણ એટલી ખુશ હતી ને, અને હજી અત્યારે સાક્ષી આવી નથી. સાક્ષીને તો ખબર જ નથી કે આજે ઠાકોરજી આવે છે, કારણ કે એ જતી રહી ને જોબ ઉપર, ત્યાર પછી ઠાકોરજીના નામનો ફોન આવ્યો કે તમે ઠાકોરજીને તમારા ઘરે પધરાવી જાઓ એમ કરીને. તો ચાલો જુઓ, ઠાકોરજીને એકદમ સરસ મજાના સ્નાન કરાવી દીધા છે અને જુઓ કેટલી સુંદર જોડી લાગે છે કંઈ ને. સ્નાન કરાવી પછી મેં તરત જ ઠાકોરજીને ભોગ પણ ધરાવી દીધો, જે મેં બતાવ્યું નથી. એને એવું કહેવામાં આવે છે, મને પહેલાં ખબર નહોતી કે ભોગ ધરતા હોય એ આપણે દેખાડી ન શકાય. ને જો મંદિરની અંદર તો એટલી સુગંધ 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 ફેલાઈ ગઈ છે ને કે ન પૂછો વાત. હે ને આખું જ મંદિર એકદમ ફૂલોથી સજાવી દીધું છે. ઘરની અંદર તો એકદમ મહેક મહેક જ રહે છે. ચાલો ત્યારે આ બીજા દિવસનો સમય છે. કાલનો દિવસ તો એટલો સરસ મજાનો ગયો ને, ન પૂછો વાત. આખો દિવસ ખુશી ખુશી અને ખુશી જ વરસી. આજે છે બીજો દિવસ. હે ને આ બીજા દિવસની સવાર પડી ગઈ છે, નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે, થોડી હળવી કસરત કરી લીધી છે, બહાર વોકિંગ કરી આવ્યા છે. અને ચાલો હમણાંથી હું મારું આ જ્યુસ પીવું છું. કૃષ્ણા જ્યુસ છે, ખૂબ જ સરસ મજાનો જ્યુસ છે, જે ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ જરૂરી એવું જ્યુસ છે. તો ચાલો એ પી અને સરસ મજાના કરી લીધા છે. દિશાબેને દીવાબત્તી એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર દીવાબત્તી થઈ ગયા છે. અને કારણ કે દિવસની શરૂઆત તો સૌથી પહેલાં દીવાબત્તીથી જ થાય. જો દીવાબત્તી ઘરની અંદર થતા હોય ને તો એ ઘરની અંદર ક્યારેય પણ નેગેટિવિટી આવી શકે નહીં. અને આપણા મનના વિચારો જ જો પોઝિટિવ હોય ને તો ક્યારેય ઘરમાં નેગેટિવિટી આવી શકે નહીં. એને જો કેટલા સરસ મજાના પ્રભુ શોભે છે. હે ને કેટલા સરસ મજાના આગમન થઈ ગયા. ઠાકોરજીનું આગમન પણ સરસ મજાનું થઈ ગયું અને આજે સરસ મજાની સેવા પણ કરી લીધી. હે ને જો દીવાબત્તી કરી લીધા છે દિશાબેને. ચાલો હવે મારી ડ્યુટી છે ઠાકોરજીની સેવા કરવાની. હે ને તો સવારના પોરમાં ઉઠી અને અમૃત વેળાએ એકદમ સરસ મજાના પ્રભુની પ્રાર્થના કરીએ, ભગવાનને યાદ કરીએ, બહાર વોકિંગ કરવા જઈએ, થોડી હળવી ફૂળવી કસરત કરી લઈએ. અને હું મારું જે કડવાટ પીવાની હોય તો એ સવારના પોરમાં હું પી નાહી ધોઈ અને આવી જાઉં મારા મંદિરની અંદર. એને બહારના ફળિયા વાળવાના હોય તો એ પણ બધું જ કામ હમણાંથી સવારમાં જ કરી લઉં છું, કારણ કે સેવામાં એટલી બધી વાર લાગે ને કે પછી ફળિયા વાળવાના ને બધા કાંઈ ટાઈમ મળે નહીં. એને તો ચાલો હું આવી ગઈ છું. બધું જ મારા ભાગનું જેટલું કામ છે ને એટલું બધું જ પતાવી અને આવી ગઈ છું મંદિરમાં. હે ને જો મારા ઠાકોરજી આવી ગયા છે ને, એટલી ખુશી છે ને મનની અંદર કે ન પૂછો વાત. હે ને આ એક મંદિરિયાની અંદર ખાલી ને ખાલી શ્યામ જ શોભતા હતા અત્યાર સુધી. હવે બે ઠાકોરજી છે ને, એક તો શ્યામ અને ગોપાલ, બંને ઠાકોરજી અત્યારે ફાઇનલી મારા ઘરની અંદર છે. મારા ઘરની શોભા વધારે છે. જુઓ એને સૌથી પહેલા ઉઠતા વેત છે ને ઠાકોરજીના શ્રી અંગને થોડીક વાર માટે થઈને દબાવી દઈએ. હે ને એવી ભાવના રાખીએ કે આખો દિવસ અને રાત્રે ભગવાનના એટલા બધા ભક્ત હોય, ભગવાનને ભાગા દોડી હોય, તો ભગવાન પણ કદાચ થાકી જતા હશે તો એમના શ્રી અંગ આપણે દબાવી દઈએ. અને સરસ મજાનું ઠંડુ ઠંડુ પાણી પણ પીવડાવી દીધું, જળ આરોગાવી દીધું ઠાકોરજીને. અને ચાલો હવે થોડીક વારમાં જ ઠાકોરજીના સ્નાન કરાવી દઈશું. જો હું કાલ સાંજે એને છે મેં વિડીયોમાં નથી બતાવ્યું, ઠાકોરજીની પધરામણી થઈ ગયા પછી હું અને મારી જેઠાણી જતા રહ્યા હતા માર્કેટમાં એને વસ્તુ લેવા માટે થઈને. ઠાકોરજીના એક પણ વસ્ત્ર હતા જ નહીં, તો મેં બધા જ વસ્ત્ર લઈ લીધા. ઠાકોરજી માટે થઈને અલગથી સિંહાસન લીધું છે અને ઘણી બધી ઠાકોરજીનો શૃંગાર આ તે ઘણી બધી વસ્તુ લઈ લીધી છે, કારણ કે આપણા ઘરના મેમ્બરને કપડાં તો હોવા જોઈએ ને ભાઈ વ્યવસ્થિત રીતે. તો એવી રીતે જો મોટા શ્યામના તો છે બધા જ વસ્ત્ર વાઘા છે, પરંતુ ગોપાલની તો હતું જ નહીં મનમાં કે ગોપાલ આવશે અને એના
વસ્ત્રો હું અગાઉથી વસાવી રાખું. પણ જો ફાઇનલી ગોપાલ આવી ગયા તો એના માટે થઈને હું કાલે જ બધા વસ્ત્ર લઈ આવી હતી. ચાલો, સરસ મજાનું ઠાકોરજીએ સ્નાન કરી લીધું છે. જો બબ્બે ઠાકોરજીની સેવા હવે કરવાની છે તો થોડીક તો વાર જ લાગે ને સવારના પરમાં, પણ એટલો આનંદ હોય ને મનની અંદર, એટલો ઉલ્લાસ હોય ને કે ક્યાં સમય જતો રહે ને ખબર જ ન પડે. અને આ જ એક સમય છે કે જેની અંદર મને અલગ જ ખુશી મળે. ઠાકોરજીની સેવા કરવાથી મને મનની અંદર એટલી તૃપ્તિ અને શાંતિ મળે ને કે ન પૂછો વાત. મને એવું લાગે કે જાણે મેં ધાર્યું કામ કરી લીધું. હું તો ભગવાનની પાસે એટલી જ પ્રાર્થના કરું કે આ શરીર, આ આંખો, આ કાન, આ મોઢું છે, છેક સુધી અંત સમય સુધી હું તમારા દર્શન કરી શકું, બસ એટલી શક્તિ આપજો મને. પ્રભુ આપણી આજુબાજુ જ છે અને બધી જ આપણી ઈચ્છાની પૂર્તિ કરતા હોય ને એવો આપણને અનુભવ થયા કરે. ધાર્યા કામ આપણા બધા જ પૂરા થઈ જાય. કે સ્કૂલે જઈ શીખે બોલ. સ્કૂલે જાઉં છું. પછી હું ત્યાં આગળ મળીશ તમને. તું જાજે સ્કૂલે, ધ્યાનની ઘરે રસોઈ કરશે અને એન પપ્પા ને ચાચુ ને બા ને બધા જમાડશે હે ને. દાદી આઈ ને કરતી નથી જાવું સ્કૂલે? જાવું છે તો મમ્માને તો મૂકી આવું. પણ ટાટા કહી દે, સ્કૂલે નથી જાવું કા? ચાલો ટાટા કહી દો પેલા મને. બાય બાય. આમાં હસતા હસતા કયો, હસતા હસતા સ્માઈલ કરો. આટલા બધા દિવસ એટલા સરસ મજાના ગયા ને ધાનુબેનના સ્કૂલના, પણ આજે ખબર નહીં કેમ રોવે છે. આજે સ્કૂલે બિલકુલ જવાની ઈચ્છા જ નહોતી ધાનુબેનને. ઘરે ઝૂલામાં ઝૂલવું હતું બેનને, બીજું તો કાંઈ જ નહોતું. એને ચાલો ધાનુબેનને દિશા મૂકવા ગઈ છે ત્યાં સુધીમાં હું રસોઈ કરી નાખું. આજે મને ઘણો બધો તબિયતમાં ફાયદો છે, ઘણી બધી તબિયત સારી છે. અને આ અરસાની અંદર મેં લગભગ આ 15 દિવસની અંદર 1 થી 2 વ્લોગ જ મૂક્યા છે. તો એ વ્લોગની અંદર પણ એટલી સરસ મજાની કમેન્ટ આવતી હોય ને, મને એ કમેન્ટ વાંચીને એટલી બધી આનંદ થાય ને, એટલો બધી મજા આવે ને કે ન પૂછો વાત. એને મને એવું જ લાગે કે જાણે આ જ મારો પરિવાર સાથે છે ને, આ જ પરિવાર છે કે જે મારી કેર કરે છે. અને કદાચ હું થોડાક દિવસ અહીં ન દેખાવ ને તો તરત જ કમેન્ટ ઉપર કમેન્ટ આવવા લાગે કે આંટી કેમ નથી આવતા, મજા તો છે ને તમને. અને જ્યારથી મેં તમને કીધું ને કે મને મજા નથી હમણાંથી, તો એટલી સરસ મજાની કમેન્ટ આવે ને કે આંટી તમારું ધ્યાન રાખજો, બેના તમારું ધ્યાન રાખજો, દીદી તમારું ધ્યાન રાખજો. આવું કોણ કે બતાવો. એને પરિવાર જેવી રીતે આપણી કેર કરતું હોય ને એવી જ રીતે તમે પણ મારો પરિવાર જ છો, એવું મને આ અરસામાં હેને એવું ફિલિંગ થઈ ગયું. ચાલો, મેં રસોઈની શરૂઆત કરી દીધી છે. સૌથી પહેલાં તો મેં રીંગણા, બટેટા, વટાણાનું શાક આખા ઘરના સભ્યો માટે બનાવ્યું છે. અને મારા માટેથી હવે હું હમણાં અલગ રસોઈ બનાવું છું, કારણ કે હમણાં બટેટા અને એવું બધું ખાવાની મને મનાઈ છે. એટલા માટે જો આજે મેં બનાવી લીધું છે રીંગણા અને મેથીનું શાક. એને એકદમ સિમ્પલ અને સાદું શાક બનાવું છું હમણાંથી, છોકરાઓ માટે પણ અને મારા માટે પણ. એને કોઈ પણ જાતની નવીનતા નહીં, બસ દેશી વસ્તુ.
બસ ચૂલો નથી, નહીં તો ચૂલાની અંદર બનાવવાની તો એટલી મજા આવે ને. રસોઈ પહેલાના સમયમાં તો ચૂલા ઉપર જ રસોઈ બનાવતા ને ભાઈ, પણ જો એની મીઠાશ અત્યારે ક્યાંય છે જ નહીં. એને છતાં પણ આપણે કોશિશ કર્યા કરીએ ભોજનમાં સ્વાદ આવે. તો ચાલો રોટલી દિશાબેને સરસ મજાની બનાવી નાખી છે, કારણ કે આજે ધાનુબેનને મૂકીને આવી ગઈ હતી દિશા. એને હવે પાછી તેડવા જશે, એમને લેવા જશે. તો હમણાં મને મજા નથી એટલે હું સ્કૂલે જતી નથી ધાનુબેનને મૂકવા માટે. મને સહેજ સારું થઈ જશે, ચાલવાની શક્તિ આવી જશે એટલે હું પણ ધાનુબેનને મૂકવા જઈશ રોજ. તો ચાલો મેં સરસ મજાના રોટલા પણ બનાવી લીધા છે ને મારી સાથે સાથે હમણાંથી નિખિલભાઈ પણ રોટલા જ ખાય છે. દેશી ખાણો એને હવે શિયાળો આવી ગયો છે, ફાઇનલી શિયાળો આવી ગયો છે. તો શિયાળાની અંદર તો દેશી ખાણું હોય ને એવું જ મજા આવે. અને મારે તો હમણાંથી 3 ટાઈમ એવું જ થઈ ગયું છે કે બાજરાના રોટલા અને શાક જ ખાવાનું. સવારના પોરમાં કઠોળ ખાઈ લઈએ અને જ્યુસ પી લઈએ કાંઈ કામળાનું ને એવું બધું, અને અત્યારે બાજરાના રોટલા અને શાક ખાઈ લઈએ. ચાલો બધા જ ઘરે આવી ગયા છે, નિખિલભાઈ પણ આવી ગયા છે અત્યારે. ચાલો થોડીક વારની અંદર જ હમણાં જમવા બેસી જશું. ધાનુબેન પણ આવી ગયા છે સ્કૂલેથી જુઓ. અને જો નિખિલભાઈ પણ મારી જ જેમ ભોજન કરે છે. એને પણ હવે બટેટાવાળું શાક કે એવું કાંઈ જ પણ ભાવતું નથી. ફાઇનલી બધા જ ફ્રી થઈ ગયા, જમી ખાઈ અને ફ્રી થઈ ગયા. સાંજના સમયે મારી ફ્રેન્ડ મારા ઘરે આવી છે, જે મારી પાક્કી ફ્રેન્ડ છે, જે સુખ દુઃખની સાથી છે, કે જેને હું મારી બધી જ વાત શેર કરતી હોઉં. તો એ થોડીક વાર માટે થઈને મારા ઘરે બેસવા આવી છે. ચાલો એમની સાથે હું ટાઈમ સ્પેન્ડ કરી લઉં અત્યારે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.